કરી ખતરનાક આગાહી। ગુજરાતમાં કડકડતી ઠંડી વચ્ચે માવઠાની ઘાત છે। ખેડૂતો પર માવઠાનું જોખમ તોળાઈ રહ્યું છે। 24 કલાક ગુજરાતમાં કમોસમી આફતની આગાહી કરવામાં આવી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 24 કલાક ગુજરાતના વાતાવરણમાં બદલાવ આવશે। ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં હવામાનમાં આવી શકે છે પલટો। ગાંધીનગર, માણસા, પ્રાંતિજ, કડી, આણંદમાં કમોસમી વરસાદ પડી શકે છે। ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલા ભાગોમાં હવામાન પલટાવાની શક્યતા રહે છે, જેમાં ઉત્તર ગુજરાતના ભાગો ગાંધીનગર, માણસા, પ્રાંતિજ તેમજ કડી અને હિંમત, ઈડરના કોઈ ભાગ, સાબરકાંઠાના કેટલાક ભાગો તેમજ લગભગ આણંદના ભાગો। ઠાકોર બાદ કોળી સમાજે ગાંધીનગરમાં કર્યું શક્તિ પ્રદર્શન। ઠાકોર રબારી સમાજ બાદ ગાંધીનગરમાં કોળી સમાજે શક્તિ પ્રદર્શન કર્યું। ગાંધીનગર ખાતે અખિલ ભારતીય કોળી સમાજની કારોબારી બેઠક મળી, જેમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય કોળી સમાજના અધ્યક્ષ વિરેન્દ્ર કશ્યપ અને ધારાસભ્ય અને પ્રદેશ પ્રમુખ અખિલ ભારતીય કોળી સમાજના હીરાભાઈ સોલંકી અને મહિલા પ્રદેશ અધ્યક્ષ જંખના પટેલ ઉપસ્થિત રહ્યા। અખિલ ભારતીય કોળી સમાજની જિલ્લામાં, તાલુકા અને નગર અને મહાનગરમાં નિમણૂકો પૂરી કરવા અને અન્ય સામાજિક મુદ્દાઓને લઈને બેઠકમાં અંદર ચર્ચા કરવામાં આવી। આ પ્રસંગે ધારાસભ્ય હીરા સોલંકીએ કહ્યું કે ગુજરાતમાં હવે કોળી સમાજનું પણ બંધારણ ઘડાશે। લગ્ન પ્રસંગમાં હવે કોળી સમાજ પણ ડીજે ઉપર પ્રતિબંધ મૂકવા તૈયાર છે। દીકરીઓને કરિયાવરમાં આપતા દાગીનામાં કાપ મૂકવા માટે અંગે બંધારણમાં જોગવાઈ કરાશે। તો હીરા સોલંકીએ હુંકાર કર્યો કે કોળી સમાજની એકતા શું કહેવાય તે આપણે હમણાં બતાવ્યું છે। પરિણામ મળ્યું, તેનો જશ સમગ્ર કોળી સમાજને જાય છે। આ તો ન્યાય અને અન્યાયની લડાઈ હતી, તેના નિમિત્તે નવનીતભાઈ બન્યા। કોળી સમાજની ક્યાંય અન્યાય થાય તો જેવી એકતા બતાવી તેવી ફરી બતાવવી પડશે। આ સાથે અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષે બગદાણામાં કોળી સમાજના યુવકને મારવા મામલે સરકારની કામગીરીને લઈને આભાર વ્યક્ત કર્યો હતો।